જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો। જાનુ સોલંકી અને કલ્પેશ ઠાકોરનું નવું આવેલું સોંગનું આપણે પોસ્ટર બનાવવાના છીએ। તો ચાલો હું તમને પોસ્ટર બતાવી દઉં। અને અહીંયા તમે જોઈ શકો છો, આ પોસ્ટર છે અને આપણે બનાવીશું તે આવું છે। તો ચલો વિડીયો કરીએ શરૂ। તો સૌ પહેલાં તો તમારે કાઇનમાસ્ટરને તમારી મોબાઈલની અંદર ખોલી લેવાનું છે અને અહીંયા તમને ક્રિએટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમે ઘણા બધા એવા ક્રિએટ વિડીયો કરી શકો છો, જેમ કે યુટ્યુબનું થંબનેલ, રીલ કરી શકો છો, અહીંયાથી ઇન્સ્ટાગ્રામની રીલ, અને અહીંયાથી તમે જોઈ શકો છો પોસ્ટ પણ એડિટ કરી શકો છો। તો આપણે પોસ્ટર કરવાના છીએ તો યુટ્યુબના થંબનેલ પર રાખી અને અહીંયા ક્રિએટ કરી લેશું અને આને આપણે અહીંયાથી એ મીડિયા પર ક્લિક કરી અને હવે જે તમારી ગેલેરીના જેટલા પણ વિડીયો, ફોટા, પિક્ચર છે તે બધું તમને અહીંયા શો થઈ જશે। અહીંયા તમારે વોલ પર ક્લિક કરવું હોય અથવા તો તમે કોઈ ફાઇલ બનાવી છે તેની અંદર તમારે ફોટા છે તો અહીંયા આપણે ડાઉનલોડ પર ક્લિક કરી અને આપણે આ એક ફોટો લઈ લેવાનો છે અને પેન ઝૂમ પર રાખી અને આને તમારે ફૂલ સ્ક્રીન કરી દેવાનું રહેશે। અને હવે તમારે અહીંયાથી કે બ્લર આપી દેવાનું છે જે સારું લાગે। અને હવે આપણે ક્લિક કરીશું લેયર પર અને મીડિયા પર અને જે પીએનજી ફોટા બનાવ્યા છે જાનુ સોલંકી અને કલ્પેશ ઠાકોરને તેને આપણે અહીંયાથી લઈ અને અહીંયા તમે જોઈ શકો છો સ્પ્લિટ સ્ક્રીન પર ક્લિક કરીને જે બાજુમાં ડબ્બા જેવું દેખાશે વ્હાઈટ તેના પર ક્લિક કરવાનું છે, એટલે ઓટોમેટિક રીતે તમારે અંદર આવી રીતે થઈ જશે। અને હવે લેયર પર ફરીથી ક્લિક કરી અને મીડિયા પર ક્લિક કરવાનું છે અને ફરીથી ડાઉનલોડ પર ક્લિક કરી અને હવે જે સોંગનું ટાઇટલ છે જે પીએનજી તેને તમારે અહીંયા ઉપર આવી રીતે ગોઠવી લેવાનું છે। અને હવે તમારે અહીંયા લેયર પર ક્લિક કરી અને મીડિયા પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો તમને ઇમેજ એક્સેસ દેખાશે, તેના પર તમારે ક્લિક કરી અને અહીંયાથી એક બેકગ્રાઉન્ડ લેવાનું છે જે તમે કોઈ પણ એક લઈ શકો છો। તો આપણે આ પીળા કલરનું લઈ અને અહીંયા ચોકડી ઉપર ક્લિક કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો તમને ક્રોપિંગનું ઓપ્શન દેખાશે, અહીંયા તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમને આ ઓપ્શન દેખાશે તેને તમારે ચાલુ કરી અને જે આ લીટી દેખાય છે તેને તમારે આવી રીતે કરી લેવાની જ્યાં સુધી સારી ન લાગે ત્યાં સુધી। અને આને તમારે આવી રીતે પૂર્ણ સ્ક્રીન પહેલાં તો કરી લેવાનું રહેશે। અને અહીંયા તમે જોઈ શકો છો તમને 3 ટપકા દેખાશે, તેના પર ક્લિક કરી અને 5મા નંબરનું સેન્ડ ટુ બેક કરી લેવાનું છે અને નીચે આવી રીતે રાખી અને અહીંયા હવે તમને કલરનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરી અને અહીંયાથી તમારે બ્લેક કલર આપી દેવાનો છે કંઈક આવી જ રીતે। અને ફરીથી લેયર પર ક્લિક કરો અને મીડિયા પર ક્લિક કરી અને હવે આપણે ગુજરાતી સોંગ પોસ્ટર એડિટિંગ લઈ લેશું અને થોડું જ મોટું કરી અને આ ફોટો છે તેની નીચે આવી રીતે ગોઠવી લેવાનું છે અને હવે ફરીથી લેયર પર ક્લિક કરી અને જે આપણી ચેનલનો લોગો છે તે અહીંયાથી લઈ લઈએ, થોડો જ મોટો કરીશું અને આવી રીતે અહીંયા ગોઠવી લઈશું અને હવે આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે। આનો તમારે સ્ક્રીનશોટ લેવા માટે અહીંયા તમે જોઈ શકો છો સેટિંગની ઉપર જે ઓપ્શન મળે છે તેના પર ક્લિક કરવાનું છે અને જ્યાં પહેલું છે કેપ્ચર એન્ડ સેવ તેના પર ક્લિક કરશો એટલે તમારે આ મોબાઈલની અંદર આ પોસ્ટર સેવ થઈ જશે કંઈક આવી જ રીતે તમે જોઈ શકો છો। હું એકવાર સેવ કરીને તમને બતાવી દઉં તો થોડો લોડ લેશે, આવી રીતે લોડ લેવાનો થશે તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે। પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એડિટિંગ વિડીયો જોવા માટે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો।